હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં સામાન્ય રીતે આપણે એવા લોકોને આમંત્રિત કરીએ છીએ જે મોટા હોય છે, જનતાના પ્રેમ અને વાલથી સેલિબ્રિટી બને છે। આવા લોકો જે જનતાની આંખોના તારલા હોય છે, સ્ટાર હોય છે। ક્યારેક ક્યારેક આવા લોકો પર અમુક લોકો આરોપ લગાવી દે છે અને એમનાથી સફાઈ લેવાનું કામ અમારે કરવું પડે છે। રજૂ છે આજનો મુકદ્દમો આપકી અદાલતમાં। અદાલતની કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે। તો મુકદ્દમો શરૂ થાય છે આપકી અદાલતમાં। પહેલો આરોપ દલેર મહેંદી પર। આપકી અદાલતમાં પોપ સ્ટાર દલેર મહેંદી પર આરોપ છે કે એ એરોગન્ટ થઈ ગયા છે। દલેરજી, તમે એરોગન્ટ કેવી રીતે થઈ ગયા એ તો હું પછી જણાવીશ। પહેલા જરા જનતાને એ જણાવો કે તમે ખરેખર કેવા હતા બાળપણમાં। જી, મારા ફાધર સાહેબે અને મારી માતા બલબીર કૌરે જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારથી જ મને એ જ કહેતા હતા કે આ અમારો દીકરો ગાયક છે, સિંગર છે। તો મને ટ્રીટમેન્ટ એવી રીતે મળી કે એઝ અ સિંગર એ મને બનાવે અને મારું નામ પણ જન્મ પહેલાં આખું નામ જે વિચાર્યું હતું એ ડાકુ દલેર સિંઘ વિચાર્યું હતું મમ્મીએ। તો આ ડાકુ ક્યાંથી આવી ગયો? દલેર સિંહ તો અમે સમજી શકીએ છીએ। ડાકુ એક ફિલ્મ આવી હતી જૌહર મહેમૂદીન ગોવા, જે લોકોને યાદ હશે, અને એમાં પ્રેમનાથજીએ ડાકુ દલેર સિંહના એમનું નામ હોય છે પ્રેમનાથજીનું। એ દેશને માટે પોતાનો જીવ આપી દે છે। તો મા બાપે એ સીન એમાં સૌથી વધારે એમને એ જ લાગ્યું હતું કે એમણે કહ્યું કે જો સારા કર્મોથી આપણને દીકરો થશે તો એનું નામ દલેર સિંઘ જ રાખીશું આપણે। તો આ ડાકુએ ક્યાંય ડકેતી કરી? ડકેતી કરી અને આખા દુનિયામાં અમારા જેટલા પણ ફેન્સ છે જેમની મહેરબાનીથી દલેર મહેંદી નામ ચાલે છે, એમના દિલોમાં મારા મ્યુઝિકના થરકી ઘણી ડકેતી કરી છે મેં। આ વાત સાચી છે કે ઘરવાળો તમને અમેરિકા લઈ ગયા હતા? જી, મારા મોટા ભાઈ અમરજીત છે, શમશેર છે, હરજીત છે, આ મને બહાર લઈ ગયા હતા। 86માં લઈ ગયા હતા મને, અને હું ત્યાં જઈને પણ હું કામ કરતો હતો ત્યાં। ક્યારેક હોટડોગ વેચતો હતો, બર્ગર સેલ કરતો હતો, ક્યારેક કોફીનું આખું ટ્રક લઈને આખો દિવસ કોફી જ વેચ્યા કરતો હતો। તમને એમણે ટેક્સી ચલાવવાનું કામ આપ્યું હતું? જી, ટેક્સી પણ મેં ચલાવી છે ઘણીવાર બર્કલેટ સિટીમાં, અને સારું કામ હતું મારા માટે એ પણ એ છોડીને તમે અહીં આવી ગયા હિન્દુસ્તાન? મને ઘણું દુઃખ થતું હતું કે આ મારું કામ નથી, હોટડોગ વેચું કે આ વેચું। તો પછી હું પાછો ઇન્ડિયા આવવા વિચારતો હતો। એક શો હતો ઘણો સારો, ધર્મેન્દ્રજી અને સની દેઓલજીનો એક શો હતો, જે નાઇટ હતી। એ જોવા માટે અમે લોકોએ ઘણા ધક્કાઓ ખાધા ટિકિટ લેવા માટે। જ્યારે મેં એ શો જોયો ત્યારે મારા મનમાં એવું થયું કે આ જે સામે સ્ટેજ છે એ મારી જગ્યા છે, મારી આ જગ્યા નથી કે હું અહીંયા બેસીને ત્યાં પછી ઓડિયન્સમાં સ્ટેજ ઉપર જોઉં, લોકો મને જુએ સ્ટેજની તરફ। સપના ઘણા જોતા હતા મને લાગે છે। જી, સપનાઓ જ્યારે હું એક બોમ્બે ગુરુદ્વારા છે ચુનાભટ્ટી, જ્યારે હું તબલા વગાડતો હતો ત્યારે મને 150 રૂપિયા મહિનાનો કદાચ પગાર પડતો હતો। તો ત્યાં જે મારાથી પણ નાની પોસ્ટ હતી એમને સેવાદાર કહે છે, એને હું કહેતો હતો કે એક દિવસ આવશે જ્યારે તું મને મળવા માટે તરસીસ। તો એ મને કહે કે કેમ ભાઈ, એવું તે શું કરવાનો છે તું? હું કહેતો હતો કે તું મેગેઝિનમાં જોશે કે દલેર મહેંદીએ આ કર્યું, દલેર મહેંદીએ સિંગર, પછી રેડિયોમાં તું સાંભળશે કે આ ગીત દલેર મહેંદીના અવાજમાં સાંભળો। તો આ સાંભળ્યા પછી એ મને મારવા લાગી જતો હતો, કહેતો હતો કે તારા આટલા મોટા મોટા સપનાઓ બકવાસ કરે છે, અહીં ક્યાંક મરી જશે કચડાઈને, તું પોતાની औकात મારે। તો ખરેખર જ્યારે તારા રારા અને બલ્લે બલ્લે હિટ થઈ ગઈ તો 3 વર્ષ પછી મેં એને શોધી કાઢ્યો અને પૂછ્યું કે તે મને ઓળખો છો? તો કહે છે કે હા, તમને કોણ નથી ઓળખ્યું? દલેર મહેંદી છો તમે આ ગીત? મેં કીધું નહીં, હું કંઈક હજી વિચારો, 15 વર્ષ પાછળ કંઈક યાદ કરો, મળ્યા છો ક્યારેક? મને કે નહીં, ક્યારે નથી મળ્યો। મેં કીધું કે યાર 1 વર્ષ હું રહ્યો છું તારી સાથે, અને પછી મેં યાદ અપાવ્યું તો પછી રડી પડ્યો અને કહ્યું કે યાર આટલી બધી વાતો કરતા હતા અને બધી સાચી પડી, શું વાત છે યાર। એમને તો તમે યાદ અપાવી દીધું, પણ આવા ઘણા બધા લોકો છે જેમણે એ વાતની ફરિયાદ છે કે સફળ થયા પછી, સ્ટાર બની ગયા પછી
દલેર મહેંદી એરોગન્ટ થઈ ગયા, એમને ભૂલી ગયા. એક નામ છે જવાહર બટ્ટલકાર. જી એ એમ કહે છે કે જો હું નહીં હોત તો જી. કદાચ કોઈને એ ખબર પણ નહીં પડત કે દલેર કોણ છે અને મહેંદી કોણ છે. અને હું એ પણ કહેવા માંગીશ કે દલેર મહેંદી નહીં હોત તો કોઈને ખબર નહીં હોત કે બટ્ટલ કોણ છે. બટ્ટલને પણ તો મારા કારણે કે મને એમના કારણે ઓળખ મળી છે. તો આ તો હું કહું છું કે એ ઘણા એરોગન્ટ છે, ક્યારેય નહીં જણાવતા કે મારા કારણે એમનું નામ થઈ ગયું છે. પણ આ સાચું છે કે શરૂઆતના જે ગીતો હતા એ એમણે બનાવ્યા? જી નહીં, હું આજ ક્લિયર કરી દેવા માંગુ છું કે બધી જનતાએ પણ સાંભળી રહી છે કે આ વાતને. જુવાર બટ્ટલ સાહેબે મ્યુઝિક અરેન્જ કરાવ્યું હતું રવિ પવાર અને બબલુ દ્વારા. એમનું ફક્ત યોગદાન એટલો જ હતો કે એમણે મને મેગ્ના સોન કંપનીને મેળવાવ્યો અને એમના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું. કેમ કે બોલો તારા રારા હું શરૂઆતથી કહેતો હતો કે મારા મમ્મીએ મને આ ગીત આપ્યું છે, એમની કૃપાથી મને આ ગીત એમનાથી જ શીખ્યો છું, એમનાથી હું સાંભળ્યું છે મેં આ ગીત. જો આ ગીત જુવાર બટ્ટલજીનો હોત તો હું કહી શકું છું કે હા એમણે મને બનાવ્યો. તો આ જેની કમ્પોઝિશન હોય છે, જેના લિરિક્સ હોય છે, એ ગીતનો અધિકારી હોય છે. આ હિસાબે જુવાર બટ્ટલજીએ લખી કાઢ્યું કે મ્યુઝિક ડિરેક્ટર કમ્પોઝિશન બાય જુવાર બટ્ટલ. એ મને ગળે નહીં ઉતરી એવા હતા. મેં કીધું કે કાં તો આમાં મારી મમ્મીનું નામ આવવું જોઈએ કે પછી લખો કે જૂનું ફોક સોંગ છે. તમે જ્યારે મ્યુઝિક આપ્યું જ નહીં તો કેવા મ્યુઝિક ડિરેક્ટર છો? આ વાત પર પછી એમણે કહેવાનું શરૂ કરી દીધું કે આ મોટો એરોગન્ટ છે, આ છે, તે છે. તો તમે તો મારા તરફથી arrogant છો તો- કે નહીં એ તો જણાવી દો. મને તો લાગતું નથી. અને સાચી વાત એ છે કે હું વધારે ભણ્યો નથી અને એરોગન્ટ કંઈક અલગ દેખાય છે. શું છે? જ્યારે 14 વર્ષ જૂના મિત્રને હું શોધી શકું છું, જે મને મારતો હતો કે તું કંઈ નહીં કરી શકશે, જે મારું અપમાન કરતો હતો, હું એને શોધીને મળી શકું છું કે યાર હું તને મળવા માંગુ છું. તું જુવાર બટ્ટલજીને તો લાગવું જ ન જોઈએ કે હું એરોગન્ટ છું. હું તમને હજી એક ઉદાહરણ આપું જી. છું. અમિતાભ બચ્ચન સાથે તમે ફિલ્મમાં ગીત ગાયું જી. જેનાથી તમને ઘણી પોપ્યુલારિટી મળી. જી. મૃત્યુદાતા ફિલ્મમાં જી 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 જ્યારે ફિલ્મ હિટ થઈ ગઈ, ગીત હિટ થઈ ગયું, જી તો તમે લોકોને એવું કહ્યું કે આ તો મૃત્યુદાતા છે અને હું અમિતાભનો નવો જન્મદાતા છું. નહીં આવું હું ક્યારેય વિચારી નહીં શક્યો, નહીં કીધું મેં. કેમ કે હું શરૂઆતથી જ ઘણો બચ્ચન સાહેબનો બાળપણથી ફેન છું. હું તો એ લાયક જ નહોતો કે સ્ટેજ સુધી પહોંચી શકું. હું તો તરસતો હતો. હજી પણ જ્યારે પણ એમને મળું છું તો બિલકુલ એક ફેનની જેમ એમને જોયા જ કરું છું. આ મીડિયાએ ખોટી વાત ઉછાળી છે કે તમારે કારણે એન્ટ્રી થઈ છે, તમારા કારણે. તો હું તો કહેતો હતો કે આવું નથી. મને તો સ્વયં બચ્ચન સરે બોલાવીને પોતાની સાથે ચાન્સ આપ્યો છે. તો આ ખોટું છે. મારા પર આરોપો કેમ આવું લાગે છે? સત શ્રી અકાલ સર. સત શ્રી અકાલ. સર મારો એ સવાલ છે કે પંજાબમાં એમ ફેમસ છે કે એક પરિવારમાંથી એક સિંગર નીકળે છે. જી 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 એમનાથી તમને ક્યારે કોમ્પિટિશન ફીલ થાય છે કે તમે એ લેવલ પર જવા નથી માંગતા? કેમ કે અમે જોયું છે કે લચરતા ઘણી આવી ગઈ છે ત્યાં લોકલ લેવલ પર સિંગર્સમાં. તો એના માટે તમારો શું સંદેશ છે? મેં શીખ્યું આટલું ગીતોને કે હું દરેક, જો મારે ગઝલ ગાવું હોય તો હું ગઝલ ગાઈ શકું, કવ્વાલી ગાવું હોય તો કવ્વાલી ગાઈ શકું છું, ફિલ્મી ગીત ગાવું હોય તો ફિલ્મી ગીત ગાઈ શકું છું, પંજાબી પોપ ગીત છે તો પંજાબીમાં ગાઈ શકું છું, મારે ફક્ત ભજન ગાવું છે તો હું એ પણ ગાઈ શકું છું. તો ક્યારેય કોમ્પિટિશનનો ડર નથી લાગ્યો. મારી એક કવ્વાલી પણ ઘણી હિટ થઈ છે, તું મેરે રૂબરૂ હૈ, મકબૂલ ફિલ્મની. तू मेरे रूबरू है, मेरी आंखों की इबादत है. આ કવ્વાલી. પછી મારી ગઝલનું માં, कजरा रे नैना वाले, नैना तेरे चंबल दे लुटे रे, ऊंचे मचानों से बादल उड़ाते हैं. ओ बोलो तारा रारा कंजर कलोल कर दी, बोलो तारा रारा, हाय हाय ओ रब्बा, 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 हाय ओ रब्बा. ओ साडे दिल ते छुरियां चलाइयां, सानू कट्टिया वांग कसाइयां के बह गए अस दिल फड़ के जद मोरा वांग पहला पाइया. આપકી અદાલતમાં આજે આપણે આરોપ લગાવી રહ્યા છીએ, સફાઈ માંગી રહ્યા છીએ પોપ સ્ટાર દલેર મહેંદી. આપકી અદાલતમાં પોપ સ્ટાર દલેર મહેંદી પર આરોપ છે કે તે સચ્ચાઈથી ભાગે છે. દલેરજી, ભીડ એક સચ્ચાઈ છે. જે મુકામ પર તમે પહોંચ્યા છો, સ્વાભાવિક છે, લોકો પ્રેમ કરે છે, તમારી વાત સાંભળવા માંગે છે, પણ મેં સાંભળ્યું છે કે ભીડથી તમે ઘણું ડરવા લાગ્યા છો આજકાલ. ભીડ મેં એટલી જોઈ છે કે ડરવાનો સવાલ જ નથી. કેમ કે મેં મારા શોની અંદર
કોઈ 1 લાખ 1.5 લાખ લોકોની મેં જન્મેદની મેં જોઈ છે. પણ ડાન્સ તમે કરતા દિલ્હી જોયા છે. પોલીસને એકવાર ચિઠ્ઠી લખી કે મને સિક્યોરિટી આપી દો કેમ કે મને ભીડથી બચવું હોય છે? હા, એક કારણ હતું કેમ કે મને 1 વર્ષથી થ્રેટેન આવી રહ્યા હતા, જેમાં કહેવામાં આવતું હતું કે આ શહેર છોડી દો. અબુ સાલેમનો અવાજ આવતો હતો. 1 વર્ષથી મને ફોન પર કરી રહ્યા હતા, કહેતા રહેતા હતા, પણ હું કંઈ બોલી નહીં શક્યો. પછી મને પોતે પોલીસવાળાઓએ એક ટેપ મારી સામે રાખી દીધી કે તમારી ક્યાં વાત થાય છે. તો જાહેર છે કે આખી દુનિયા ડરે છે, હું પણ ડરતો. તો મેં કહ્યું કે નહીં સરજી, મારી કોની જોડે વાત થતી નથી. ત્યારે એમણે મને એ ટેપ સંભળાવી દીધી. મેં કહ્યું કે 1 વર્ષથી તમે ટેપ રેકોર્ડ કરી રહ્યા છો, ક્યારેય નહીં વિચાર્યું કે અમને સિક્યોરિટી જોઈએ છે કે નહીં? આ આખી કાર્યવાહી કરી રહ્યા છો? પછી એમણે મને કહ્યું કે નહીં નહીં નહીં, તમે મને લેટર લખીને આપો. મેં જો લેટરમાં લખીને દેત કે મને 318 મળી રહી છે, તો એ ઘણું જ મારા માટે ખરાબ થતે, મારા શોને માટે ઘણું જ ખરાબ થઈ જતે. કે દરેક જગ્યાએ હું શો કરવા જાઉં છું તો લોકોને એ બહાનું મળી જાય છે કે અહીંયા કોઈ ખરાબ ઘટના ન બની જાય. જ્યારે ઈચ્છા થાય ત્યારે મારો શો કેન્સલ કરી શકતા જે મારા ઓપોઝિટ લોકો છે. એના કારણે પછી હું કહ્યું કે તમે એ રીતે લખી આપો કે ભીડમાં ઘણા પ્રોબ્લેમ થાય છે, તો આ રીતે એક એપ્લિકેશન. તો આ વાત તો આ આરોપ તો સાચો છે કે સચ્ચાઈથી ભાગ્યા તમે. સચ્ચાઈ એ હતી કે તમને દાઉદ ઇબ્રાહિમ અને અબુ સલેમના ફોન આવતા હતા, પણ પોલીસ સામે તમે સ્વીકાર નહીં કર્યું. કેમ કે મારે આમ તો હું માફી માંગવા ઈચ્છું છું કે ઇન્ડિયાની અંદર જેટલા લોકોએ સચ્ચાઈ કહી હતી એ ભગવાનને પ્યારા થઈ ગયા છે, તો પોલીસ કંઈ કરી શકી નથી. તો હું ચાહતો હતો કે આખી વાત પહેલાં સમજી લઉં કે ક્યાં ખબર પડી કે ત્યાંથી જોની લીવર જ અવાજ બદલીને મને ફોન કરી રહ્યો છે કે હું અબુ સલેમ બોલી રહ્યો છું. તો ખરેખર આ ફોન આવી રહ્યા છે કે નહીં? તો જ્યારે પોલીસે મને કહ્યું કે ખરેખર એમનો ફોન મને આવે છે, તો મને ભરોસો થયો કે હા આ છે. પણ એ સાચું છે કે તમને અંધારાથી ઘણો ડર લાગે છે? જી હા, મને કેમ ખબર નહીં, પણ અંધારાથી મને બહુ ડર લાગે છે. ઘણીવાર મેં એવી આત્માઓને જોઈ છે જેનાથી મને ગભરાટ થાય છે. તમને લાગે છે કે અંધારું થશે તો કોઈ ભૂત પ્રેત આવી જશે? ભૂત પ્રેત જો હકીકત એ છે કે કોઈ માણસ હોય તો માણસ એની સાથે ફાઇટ કરી પણ લે. હવે અંધારામાં તમને ઝાપટો પડતી જાય તો શું કરી લેશો? શું કરશો? કઈ વસ્તુ લડશો તમે ગીત સંભળાવી શકો? બની શકે એ પણ નાચવા લાગે. શું ખબર? હવે ભૂત માની લો અંગ્રેજી નીકળે આવે, પંજાબી સાંભળવા જ ન માંગતો હોય તો શું થશે પછી? તો હજી વધારે મારશે ને. તમારું નામ જી દલેર રાખ્યું, પરંતુ એ સમયે લગભગ માતા પિતાને ખબર નહીં હોય કે આ થોડો ડર છે અંધકાર. આ બિલકુલ સાચી વાત છે. હું પૂછતો પણ હતો કે એમને કે મારું નામ રાખી દીધું દલેર, તમારે ડરપોક સિંહ રાખવું જોઈતું હતું, આટલું અંધકારથી ડરવા વાળાનું. પણ કુદરત સમજી લો ને, હોય છે ને એવું. મને અંધકારમાં ઘણો પ્રોબ્લેમ થાય છે. તમે અત્યાર સુધી જેટલા પણ ગીતો ગાયા છે એમાં તમારું સૌથી પસંદગીનું ગીત એ તમે એકવાર સંભળાવી દો. આ તો ઘણો અઘરો ક્વેશ્ચન કર્યો છે. થોડા ડાન્સ સાથે પ્લીઝ. ਸਾਡੇ ਦਿਲ ਤੇ ਛੁਰੀਆਂ ਚਲਾਈਆਂ, ਸਾਨੂੰ ਕੱਟਿਆ ਵਾਂਗ ਕਸਾਈਆਂ ਕਿ ਬਹਿ ਗਏ ਅਸੀਂ ਦਿਲ ਫੜ ਕੇ ਜਦੋਂ ਮੋਹਰਾਂ ਵਾਂਗ ਪਹਿਲਾਂ ਪਾਈਆਂ. જેટલા દિવસ કંટ્રોલથી ચાલ્યું, હું એક દિવસ રડ્યો નહીં. હું રડ્યો પણ એ માટે છું કેમ કે હું એકલો પડી ગયો છું. આપકી અદાલતમાં આજે સવાલો અને આરોપોના કઠેરામાં છે પોપ મ્યુઝિકના બાદશાહ દલેર મહેંદી. આપકી અદાલતમાં પોપ સ્ટાર દલેર મહેંદી પર આરોપ છે કે એમણે લોકોને ગેરકાયદેથી વિદેશ મોકલવાનો ધંધો કર્યો. દલેરજી, આરોપ મારો નથી, પંજાબ પોલીસનો છે. જી. અને પંજાબ પોલીસના કેસ પ્રમાણે બક્ષિશસિંહ નામના એક માણસે કે જે પટિયાલા પાસેના ગામડામાં રહેતા હતા, એમણે ફરિયાદ કરી, FIR દાખલ કરાવી કે તમે તમારા ભાઈ સાથે મળીને વિદેશ મોકલવાના નામે એમનાથી લાખો રૂપિયા લીધા. જી આ મેં પણ જ્યારે પહેલી વાર ન્યૂઝમાં જોયું, એમણે બક્ષિશસિંહને ત્યારે સાંભળ્યું કે આરોપ લગાડ્યો છે. મેં 3 લાખ રૂપિયા દલેર મહેંદી અને એના ભાઈના માધ્યમથી એના હાથમાં આપી આવ્યો છું. અને જગ્યા કઈ એ પહેલાં ન્યૂઝમાં બતાવી નહોતા રહ્યા. અને જે વખતે હું પંજાબ ગયો
જ્યારે અરેસ્ટ થયો ત્યાં પહોંચ્યો તો ખબર પડી કે એમણે કનોટ પેલેસમાં દલેર મહેંદીની ઓફિસ છે. હું ત્યાં દલેર મહેંદીને 3 લાખ રૂપિયા આપીને આવ્યો છું. 3 વર્ષથી હું ક્યારે કનોટ પેલેસમાં ગયો જ નથી. જે રીતે મારા પર આરોપ લગાડવામાં આવ્યો કે હું કનોટ પેલેસમાં કોઈ ઓફિસમાં ગયો છું, તો 3 વર્ષથી ક્યારે દલેર મહેંદી કનોટ પેલેસની તરફ ગયો જ નથી. પણ આ વાત તો સાચી છે કે શમશેર સિંહ તમારા ભાઈ છે. જે મારા મોટા ભાઈ છે, બિલકુલ સાચી વાત છે. આ વાત પણ સાચી છે કે એમના પર આરોપ હતો એટલે તમને આ મામલામાં લપેટવામાં આવ્યા. હા, મને આ કહેતા લાગે છે કે ફક્ત જાણીને એમણે એક માણસને ફસાવીને એક પ્લાન બનાવીને મારી તરફ આવવાનો એક રસ્તો આવો બનાવવામાં આવ્યો, જે મને હવે લાગે છે. હું એ નથી કહી શકતો કે શમશેરજી પણ આની અંદર એમની એક્ટિવિટી આમાં રહી હોય કે નહીં, હું માની નથી શકતો. નહીં, તમારા આજે ભાઈ છે શમશેર જે સિંહ, મારી સાથે જેમને 5 વર્ષ પહેલા મારી સાથે તબલા વગાડતા હતા. અમારો કંઈક પોતાનો મતભેદ હતો 5 વર્ષ પહેલા જ, તો મેં એમણે જુદો કરી દીધા હતા અમારાથી. એના પછી એક કેસ પાછલા વર્ષે કાઢ્યો તો મેં કીધું કે ભાઈ આ તો 5 વર્ષોથી મારી સાથે કામ જ નથી કરી રહ્યા, તો એમની ઓફિસ છે, શું કરે છે શું નહીં, મેં ક્યારે હું ગયો જ નથી. તમે એમની ઓફિસે નથી ગયા, નહીં. તમારો એમની સાથે કોઈ સંબંધ નથી. નહીં, એમણે જે કર્યું એની તમને કોઈ જાણકારી નથી. કોઈ જાણકારી નથી. તો પંજાબ પોલીસને તમારી સાથે એવો કેવો વેર છે જે તમને ફસાવશે આ કેસમાં? કેમ કે શમશેરજીની પાસે મારા હિસાબે જેવી રીતે પોલીસે મારી પાસેથી 1.5 કરોડ માંગ્યા, તો એમની પાસેથી કદાચ 1.5 લાખ કે 1.5 પણ ન નીકળે. તેમની પાસેથી એમણે વિચાર્યું કે આ માણસ પાસેથી તો કંઈ નીકળવાનું છે જ નહીં, નીકળશે જ નહીં, તો પકડો દલેર મહેંદીને, જ્યાંથી પૈસા નીકળી શકે છે. તમને એ લોકોએ મોઢા પર કહ્યું કે 1.5 કરોડ રૂપિયા જી, જોઈએ? પટિયાલાના જે ડીએસપી રજેન્દ્રપાલસિંહ અનંત, મેં એમને ફોન કર્યો હતો કે મેં સાંભળ્યું છે કે આ રીતે શમશેરજીને કિડનેપ કરવામાં આવ્યા છે કરનાલથી, તો જરા તપાસ કરો કે એ કિડનેપર કોણ છે. એમણે મને એમ કહ્યું કે અચ્છા, યાની કે કબૂતરબાજી. મેં પહેલી વાર કબૂતરબાજી એમના મોઢેથી સાંભળ્યું હતું. કબૂતરબાજી અને તમે લોકોને બહાર મોકલો છો અને ઢોલકિયાના માધ્યમથી લઈ જાઓ છો, આમ લઈ જાઓ છો, તો મને ગુસ્સો આવે ઘણો. મેં કીધું કે તમે જે કહી રહ્યા છો તમને સમજણ પડે છે કે તમે શું કહી રહ્યા છો? તો કહે છે કે ભાઈ તારો ભાઈ અહીંયા કેદમાં બંધ છે સદર થાણામાં, અને આ મામલાને રફે દફે કરવો હોય તો 1.5 કરોડ રૂપિયા લઈને અહીં આવી જા, જેથી આ કામને અહીં જ પતાવી દેવામાં આવે, નહીં તો સવારે મીડિયા તારી બેન્ડ વગાડી દેશે. તો ખરેખર હું આ સાચો હતો તો મને કોઈ ડર નહોતો. મેં કીધું તમારે જે કરવું હોય તે કરો, તમને 1 ફૂટી કોડી પણ નહીં આપીશ. એના પછી સવારે પ્રેસમાં આવ્યું કે શમશેર મહેંદી ગિરફ્તાર, દલેર મહેંદી ફરાર. અને એ વખતે જ્યારે એ ફરારના એમણે ન્યૂઝ આપ્યા હતા ત્યારે એ સાંજે હું દિલ્હીની અંદર એક શો કરી રહ્યો હતો. એના પછી મેં પ્રેસ કોન્ફરન્સ કરી, આ રીતે મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા અને આ રીતે મને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. તો આના માટે મીડિયા મારો સાથ આપે, કેમ કે મીડિયા બધી સચ્ચાઈ બહાર લાવી શકે છે. પણ મીડિયાએ તો મારો સાથ આપવાને બદલે 1 કલાક પછી કહી દીધું કે બુરે ફસે દલેર મહેંદી, ઉલટે ઇલ્ઝામ પંજાબ પોલીસ પર. ત્યારે મારો વિશ્વાસ ઘણી બધી વસ્તુઓ પરથી હટી ગયો. પછી મેં વિચાર્યું કે યાર આમની પાસેથી સચ્ચાઈ શું કહેવું, જ્યારે આટલી બધી સચ્ચાઈ બોલી દીધું છે. એના પછી પોલીસે તો મારી પાછળ પડવું જ હતું, કેમ કે આટલું બધું ઓપન મેં કહી દીધું કે આ લોકો મારી પાસે પૈસા માંગી રહ્યા છે. પછી તો શું હતું, આખી પંજાબની સ્ટેટ એક દલેર મહેંદીની પાછળ પડી ગઈ. જો તમે આટલા સાચા હતા, તમે કાંઈ નહોતું કર્યું, તમે જી. હિંમત દાખવીને મીડિયાની સામે કંઈ પણ દીધું, જી. પછી પોલીસથી બચવા માટે ભાગતા કેમ ફર્યા તમે? જ્યારે મેં મીડિયામાં કીધું એ જ વખતે એક સજ્જને મને મીડિયામાં જ કીધું કે છે કે ભાઈ તમને ખબર, તમારી પાસે એન્ટિસેપ્ટરી ખબરની બેલ છે. મેં કીધું કે આ શું હોય છે? તો કે તમને ખબર છે તમે આટલું બોલી રહ્યા છો, તમને ખબર છે કે તમારું વોરંટ કાઢવામાં આવ્યું છે? મેં કીધું કે યાર મારી પાસે તો કોઈ સમન્સ નથી, કોઈ વોરંટ નથી, કોઈ વસ્તુ નથી મારી પાસે. વોરંટ કઈ વાતનું મેં તો કંઈ કર્યું જ નથી. ત્યારે મને સમજમાં આવ્યું કે એમના હાથમાં આવવું, કેમ કે મેં આટલું ઓપનલી કહી દીધું. તો અહીં તો મોટા મોટા સુરવીર, તમને તો ખબર જ છે, પોલીસ એ પંજાબીઓ હોય કે કોઈ નાની જગ્યા હોય, મારીને ભોકો બનાવીને સારા એવા માણસને સીધો કરી નાખે છે. તો મેં કીધું કે યાર હવે કોઈ ફાયદો નથી એમના હાથમાં આવવાનો. અહીંથી જ મારે જેટલું બની શકે, જ્યાં સુધી મામલો એમની સામે આખો ક્લિયર નહીં થાય, આખા મીડિયાની અંદર વાત નહીં ફેલાતી, લોકો ખબર બરાબર નહીં જાણે, અરેસ્ટ થવાનો કોઈ ફાયદો નથી. દલેરજી, તમારા એબ્સન્સમાં જ્યારે પોલીસ તમને શોધી રહી હતી, જી એમણે તમારા ફાર્મ હાઉસ પર રેડ કરી. જી. અને પોલીસનું એવું કહેવું છે કે ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ હતા તે ડોક્યુમેન્ટ્સ બાળી રહ્યા હતા. મારી એક રિક્વેસ્ટ છે કે એ ક્લિપિંગ બતાવવામાં આવે, જેમાં બતાવવામાં આવ્યું હતું કે એ કબાટ તોડવામાં આવી રહ્યું છે, એમાંથી પાસપોર્ટ પડી રહ્યા છે, અમુક કાગળો પડી રહ્યા છે. અને હું જ્યારે એ ન્યૂઝ જોઈ રહ્યો હતો તો હું ઘણો હેરાન થઈ ગયો હતો કે આ મારા ફાર્મ હાઉસ પર જ્યાં હું રહું છું, આ કયો ભાગ છે જેને તોડી રહ્યા છે આ લોકો, જ્યાંથી આટલી બધી વસ્તુઓ પડી રહી છે. અને જ્યારે હું મારા ફાર્મ હાઉસ ઉપર ગયો તો મારી પોતાની કોઈ વસ્તુ હતી જ નહીં. તો મેં પૂછ્યું પોલીસને કે તમે જ્યારે એ વિડીયોમાં બતાવી રહ્યા હતા કે આટલા પાસપોર્ટ પડી રહ્યા છે, આ તે પડી રહ્યું છે, કઈ જગ્યા છે? તો બોલે છે કે સાહેબ વો ઓરેન્જ હો જાતા હૈ.
આ કોઈ જવાબ? તો મને ઘણું દુઃખ થયું. ત્યારબાદ આજે 8 વર્ષોથી મારી જે ઓફિસ છે F55 લાડો સરાઈ, એક જ મારી ઓફિસ છે. હું ન્યૂઝમાં જોઈને ઘણો મૂંઝાતો હતો કે દલેર મહેંદીના ઈસ્ટ ઓફ ક્લાસમાં છાપો મરાયો છે ઓફિસની અંદર. દલેર મહેંદીના મુંબઈ ઓફિસ પર છાપો મારવામાં આવ્યો. દલેર મહેંદીના કનોટ પેલેસમાં. મેં વિચારતો હતો કે રાતોરાત આ મારા 12-13 ઓફિસ કઈ રીતે બની ગઈ? તો મેં જે આ પોલીસના નિવેદનો જોયા એના પ્રમાણે તો 50 માણસો પંજાબ અને દિલ્હી પોલીસના ગયા હતા રેડ કરવા. એમણે બોમ્બેના ઓફિસ પર છાપો માર્યો. એમને જે ગ્રેટર કૈલાશ તમે કહી રહ્યા છો E13 નંબર ત્યાં પણ છાપો માર્યો. અને એમણે કહ્યું કે અડધો ડઝન પાસપોર્ટ એમને મળ્યા. એ જો પોલીસના પોતાના શોખ હશે બોમ્બે ફરવાના. ઇસ્ટ ઓફ ક્લાસ પટના સાહેબે ચાલો માથું ટેકવા જઈશું. તો આ દલેર મહેંદીનું બહાનું મળ્યું છે, તો આજે બહાને આપણે બતાવી દો કે અહીં રેડ મારી, ત્યાં રેડ મારી, આપણું તો કામ કરતા જાઓ. મારી ઓફિસ તો લાડો સરાઈમાં છે જે ઓપન હતી. એ દિવસોમાં પણ મારી ઓફિસ ખુલ્લી રહી. ઓફિસમાં એક વાર પણ અમારે ત્યાં પોલીસની રેડ નથી પડી. SP પરમજીતસિંહ ઉમરા નંગલ જી એમનું નિવેદન છે મારી પાસે. એમણે કહ્યું હતું કે આ આખા કામમાં દલેર મહેંદી સાથે રવીના ટંડન અને કરિશ્મા કપૂર પણ ઇન્વોલ્વડ હતા. એમની પણ તપાસ કરી રહ્યા છીએ. હવે શું કહીએ, ઘણું દુઃખ થાય છે આ વાતથી કે કહેવું નહીં જોઈએ, પણ જ્યારે હું અરેસ્ટ થઈને ગયો હતો ત્યાં મારી એક સાથે નવા પ્રકારનું એક્સપિરિયન્સ મને થયો. એવું થતું હતું કે કહેતા હતા કે અહીંયા બેસીને પ્લાન થતા હતા કે અહીંયા આવીને રવિના નાચવાની છે, આપણે એને એક દિવસે અહીંયા બોલાવીશું, કરિશ્મા કપૂરને પૂછીશું કે કેવી રીતે આદમીઓ લઈ જાઓ છો. તો આ બધી ફક્ત બકવાસની વાતો હતી, કેમ કે અમે લોકોએ શો સાથે મળીને કર્યા હતા 1990માં રવીના ટંડનની સાથે, કરિશ્મા કપૂરની સાથે. તો 5 વર્ષોથી અમારા ઘણા મોટા શોઝ જે સામાન્ય જે રીતે ટૂર જતા હોય છે, શાહરૂખ ખાન જાય છે, દલેર મહેંદી જાય છે, તો એ શોને આધાર બનાવીને એ લોકોએ વાર્તા બનાવી કે આમાં રવીના ટંડન પણ ઇન્વોલ્વ છે, કરીના પણ ઇન્વોલ્વ છે, જુહી ચાવલા પણ ઇન્વોલ્વ છે. આ રીતે વાર્તા બનાવવાનું ચાલુ કર્યું. જો ઇન્વોલ્વ હોત તો આજે સામે કંઈક લઈને આવતે. તમે કહો છો કે જ્યારે તમને ઇન્ટરોગેટ કરવામાં આવ્યા ત્યારે તમારી સામે આવી વાતો કરી? હું હેરાન હતો જ્યારે મને આજે જે સચ્ચાઈ, જે દુઃખ તમારી સાથે શેર કરવા ઈચ્છું છું, તે પહેલાં મને ખબર જ નહોતી કે બેલ થવી કેટલી જરૂરી છે કે શું નથી. પછી મને દિલ્હીથી એ બેલ મળી જે જોઈતી હતી, જે એન્ટિસેપ્ટેટરી બેલ. એને માટે આ વકીલોને આટલા પૈસા જોઈએ, એમને જોઈએ, ઘણા પૈસા લગાડીને અમે લોકો ત્યાં પહોંચ્યા. જ્યારે મને ડેટ આપવામાં આવી કે કોર્ટે કહ્યું કે તમે પટિયાલા થાણા પહોંચો. પટિયાલા થાણા જ્યારે હું પહોંચ્યો છું અને આખું કવરેજ એના પછી મીડિયાએ પણ આપ્યું કે ત્યાં 6 બસો અરેન્જ કરી રાખી હતી પોલીસે જાતે પોતે જ, જે કે જેમણે મારી ગાડીની સાથે પણ તોડફોડ કરી, ઈંડા ફેંક્યા, ઘણી વસ્તુઓ ફેંકી અને કહી રહ્યા છે કે જુઓ પબ્લિક કેટલી તમને નફરત કરી રહી છે, એમના પરિવારવાળા કેટલા દુઃખી છે, જેમના પૈસા ખાઈ લીધા દલેર મહેંદીએ. પછી એ જે લોકોએ પોલીસ ખાવાનું ખવડાવે છે, લંગર લગાડે છે, ચા આપે છે, જ્યારે મીડિયાએ કવરેજ કર્યું, તો જ્યારે મેં ત્યાં સુધી ઘણી મુશ્કેલીથી અંદરથી સુધી પહોંચ્યો, તો મને એ લોકોએ પૂછવાને બદલે મને એ પૂછે છે કે બોલ યાર કે રવીના ટંડન કેવી રીતે નાચે છે, અચ્છા એ તો પેલી કેવી રીતે દેખાવમાં કેવી છે. મેં કહ્યું યાર આ કોઈ સવાલ નથી, તમે પૂછો જે વાત તમે કરવા ઈચ્છો છો, મને કહો કે કઈ વસ્તુઓ વિશે તમે જાણકારી જોઈએ છે એ બોલો. એવી કોઈ વાત હતી જ નહીં, કોઈ વાત નથી. એમણે સારું પેલું ગીત સંભળાવી દો, નાના નાના નારે સંભળાવી દો, ફલાણું ગીત સંભળાવી દો. તો હું બેઠો, સંભળાવ્યા ગીતો પણ સંભળાવ્યા. અને પછી પહેલાં જ મને દુઃખ થયું કે પહેલાં જતાં મને કહ્યું કે SHO સાહેબ મને કહો કે તમે આની ખાતરી શું કરવા માંગો છો. એ કહે છે કે જી તમારો કોઈ માર્ક બતાવો. તો મેં કહ્યું કે મારા હાથમાં એક નિશાન છે, એ આપી શકો છો, મારી આંખ પર પણ નિશાન છે. તો બોલ્યા SHO સાહેબ તમારી શું ડિમાન્ડ છે. એ કહે છે કે એમની પેન્ટ ઉતારો. તો મને દુઃખ તો ઘણું જ થયું કે ઠીક છે આ ગવર્મેન્ટના લોકો છે, વર્દી પહેરેલી છે, પણ આ વર્દી એમની નહીં હોત, પોસ્ટ પર નહીં હોત, તો આ માણસની ઓકાત નથી કે આ દલેર મહેંદીની સામે આમ ઊભો થઈને પણ વાત કરી શકે. પણ આ કહી રહ્યો છો કે આની પેન્ટ ઉતારી દો, એને શરમ નથી આ વાતની. પછી મેં કહ્યું ઠીક છે જી, મેં મારું પેન્ટ ઉતાર્યું અને મને ઘણું દુઃખ પણ થયું. મેં કહ્યું કે તમે કહો તો અંડરવેર પણ ઉતારી દઉં. તો કહેવા લાગ્યા નહીં તમે પેન્ટ ઉતારીને ઊભા રહો. હું પેન્ટ ઉતારીને ઊભો રહ્યો અને
જે તમે કહી રહ્યા છો એ ઘણું પીડાદાયક અને ભયાનક આપણે કહી શકીએ છીએ. જેટલા દિવસ કોન્ટ્રોવર્સી ચાલી, હું એક પણ દિવસ રડ્યો નહીં. હવે એમની બધી ખબરો આપી શકું છું. હું હસતો રહ્યો દરેક સમયે. કેમ? હું રડ્યો એટલે છું કે હું એકલો પડી ગયો. મીડિયા અને દેશના નેતા મેં કારગિલ માટે આટલું કર્યું. ગુજરાતમાં અર્થક્વેક આવ્યો, 16 ઘર મેં બનાવ્યા. એના પછી દિલ્હીમાં મેં 1 કરોડ રૂપિયા લગાડ્યા માત્ર ગ્રીનરી માટે. કેમ? જે મેં પૈસા લગાડ્યા એ મેં પબ્લિકથી કમાયા છે. પોતાના માતા પિતાની જાયદાદ નહોતો લૂંટાવી રહ્યો. મારા મનમાં એ હતું કે મેં પબ્લિકથી કમાયું છે અને પબ્લિક પર પાછા લગાડવાના છે. એમના જ પૈસા છે, એમના ઉપર જ લગાવવાના છે. હું તો એમાં આવા વિચારો લઈને ચાલી રહ્યો હતો. હું હેરાન થઈ ગયો ત્યારે કે જેટલા મોટા મોટા નેતા હતા એ પણ બધા એકદમ સાઈડ પર થઈ ગયા. કહેતા હતા, જી તમે ચિંતા નહીં કરો, આવું તો એકવાર ઇન્દિરા ગાંધીજી સાથે પણ થયું હતું, ભલાણા સાથે પણ થયું હતું. મીડિયા એક તરફ થઈ ગયું, નેતા એક તરફ થઈ ગયા. માત્ર મારી સાથે રહી ઓડિયન્સ, જનતા, દર્શક. એ પણ ઇવન મીડિયાએ તો કહી દીધું કે હું ઘણો હેરાન થતો હતો જ્યારે હું ટીવી ન્યૂઝ જોતો હતો. તો કહેતા હતા કે તમે કહો શું લાગી રહ્યું છે તમને આ કેસની અંદર? ત્યાંથી બકવાસ કરી રહ્યા છે. જુઓ, મને લાગી રહ્યું છે કે ઓછામાં ઓછા 7-8 વર્ષ સુધી તો દલેર મહેંદી અંદર જ રહેશે. એમને કોઈ છોડાવી નહીં શકે. જે અમે આ કેસ જોયો છે એ તો હું હસતો રહી ગયો. યાર, 7-8 વર્ષ હું શું દાઉદ છું કે શું હું કોઈ એટલો મોટો ટેરરિસ્ટ છું? મેં એવું શું કરી દીધું? મેં જે લોકો, માત્ર એ જ મારા પર આરોપ હતો કે મેં 31 લોકોને બહાર મોકલવા કહ્યું છે. તમે બધા આ વાતને વિચારો કે જો મેં માણસોને બહાર મોકલાવવા કહ્યું છે, લોકોને વિઝા લગાવવા છે, તો મને માત્ર એક પટિયાલાનું શહેર જ મળવાનું હતું કે હું એને પસંદ કરું કે ત્યાંથી 31 માણસોને હું બહાર મોકલવાના છે? મારા ઉપજલંધરથી કેમ કોઈ નથી ઉઠી રહ્યું? કોઈ દિલ્હીથી મને કેમ નથી કહી રહ્યું? કે મુંબઈથી કોઈ કેમ નથી કહી દલેર, રહ્યું? એ કોણ 31 લોકો હતા? આફ્ટર ઓલ પોલીસની પાસે 31 લોકોએ પોતાની કમ્પ્લેન્ટ તો આપી હતી. હાજી, એ કમ્પ્લેન્ટ જે હું તમને કહી રહ્યો છું. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો મને કહ્યું કે તમને ખબર છે કે તમારી વિરુદ્ધ કમ્પ્લેન્ટ શું છે? મેં કહ્યું કે માત્ર એ જ કહેવાય રહ્યું છે કે 31 તમારી વિરુદ્ધ કમ્પ્લેન્ટ છે. મેં કહ્યું બતાવો શું છે. આભાર એમનો, અમરજીતસિંહ ઇન્સ્પેક્ટર. એમણે બતાવ્યું. સરકારી કાગળ ઉપર 31 કમ્પ્લેન્ટ બનેલી છે, સરકારી ટાઈપરાઇટરથી. કમ્પ્લેન હોય છે કોઈ અલગ કાગળ લઈને આવે કે એક જ સરકારી કાગળ પર જે પોલીસનું પોતાનું જ છે, એ જ ટાઈપરાઇટર, એક જ ટાઈપરાઇટરથી 31 કમ્પ્લેન તમે બનાવી દીધી. કમ્પ્લેન શું છે? એક કહી રહ્યો છે કે પંજાબ પોલીસનો માણસ કહી રહ્યો છે કે દલેર મહેંદી કહી રહ્યો છે કે મેં ઘણા સુંદર છો, તમે સરસ જવાન છો, તમે કયા પંજાબમાં પોલીસમાં છો, હું તમને અમેરિકાની પોલીસમાં દાખલ કરી દઈશ. આનું કોઈ કંઈક ધડ માળખું છે કે આવી વાતોનું? જો આ વસ્તુઓ ક્લીન હતી તો કેમ નહીં મીડિયાની સામે બતાવી કે આ 31 એફઆઈઆર છે? આજ સુધી ખુલી છે એફઆઈઆર? કોઈ કહે છે મારી પાસે 12 લાખ લીધા છે, કોઈ કહે છે 10 લાખ. ક્યાંથી લીધા છે? 2 જગ્યા બનાવી રાખી છે એમણે. એ કહી રહ્યો છે કે દુઃખ નિવારણ ગુરુદ્વારની સામે દલેર મહેંદી આવ્યો, ગાડીમાં બેઠો હતો અને અમે એને 12 લાખ આપ્યા. એમણે કહ્યું કે તમને બહાર મોકલી દઈશ અને પૈસા લઈને જતો રહ્યો. બીજો વેન્યુ બનાવ્યો છે બીજી જગ્યા, પંજાબ પટિયાલા યુનિવર્સિટીની સામે. આ 2 જગ્યા એમણે જણાવી કે જ્યાંથી દલેર મહેંદી આવતો હતો, પૈસા લઈને જતો રહેતો હતો. એક જ શબ્દ મેં શું કામ ચૂઝ કર્યું?
જે મારું પોતાનું પણ નથી, જેને હું જાણતો પણ નથી. જો હું એટલો ખોટો હોત તો હું આ રીતે ચાલતે કે? કેમ કે બધી દરેક વસ્તુઓ ખોટી હતી. હું સર એટલે ફેલાતો હતો, હમણાં હું રડ્યો છું સર એટલા માટે કે એક પોતાનુંપણું છે. નહીં તો હું મીડિયા સામે કે કેમેરાની સામે ક્યારે પણ નથી રડ્યો. કેમ? મને ખબર હતી કે દૂધનું દૂધ પાણીનું પાણી થવાનું છે. જ્યારે તમે અમેરિકન એમ્બેસીમાં જાઓ છો, કોઈ પણ માણસ આ વાતને સાંભળે, અમેરિકન એમ્બેસી કે કેનેડિયન એમ્બેસી, ત્યાં તમે જે પણ કર્યું છે એના પ્રૂફ એમની પાસે પડેલા હોય છે કે દલેર મહેંદીની સાથે ક્યારે કોણ ગયું. મેં 95 થી લઈને હમણાં સુધી આખા ગ્રુપનું મારું બતાવ્યું છે કે આ મારા ફેમિલી મેમ્બર છે, 12 લોકો છે, અમે જતા હતા અને 12 પાછા આવતા હતા. 13મો જો માણસ છે તો હું એમાં ગુનેગાર છું. તો એટલે હું ખાસો પહોળો થઈને કહેતો હતો કે દૂધનું દૂધ પાણીનું પાણી. એ થયું પણ ભગવાને મારી જીત કરી, કેમ કે મારી સાથે ગુરુ નાનક મહારાજ, ભગવાનનો એટલો મોટો હાથ હતો. બાકી તો બધા રસ્તા બંધ થઈ ગયા હતા, પણ મારો વિશ્વાસ, મારી જે આસ્થા હતી ભગવાન પર, તૂટી નહીં અને હું સફળ પણ થયો. પાછળથી ડીજીપી પંજાબ સિદ્દીકીને તમે ટાઈમ્સ મેગેઝિનમાં વાંચો, એમાં એટલું કહીને એમનો પોતાનો પીછો છોડાવ્યો કે અમારાથી ખાલી એટલા માટે ભૂલ થઈ ગઈ કે દલેર મહેંદી અને શમશેર મહેંદીના ચહેરા ઘણા મળતા હતા, એટલે પોલીસથી આટલી મોટી ભૂલ થઈ ગઈ. આ તમે કહી દીધું, પણ તમે એ નહીં જોયું કે એક માણસને તમે બિલકુલ આસમાનથી બિલકુલ નીચે પાડ્યો છે. એના પછી એટલું ટોર્ચર, એના પછી બધાએ મળીને લગાવ્યું કે બસ દલેર મહેંદી હવે ખતમ થઈ ગયો. તો પણ મારી હિંમત રહી કે આટલી કોન્ટ્રાવર્સી પછી બીજું કોઈ હોત તો કદાચ મરી પણ જતે, સુસાઇડ કરી લેત. હું આવ્યો હતો બહાર, એના પછી આવીને સારા હિટ આલ્બમ મેં બનાવીને આપ્યું. મારી હિંમત નહીં તોડી અને મને વિશ્વાસ છે પોતાની જાત પર અને ભગવાન પર અને મારી જનતા પર, મારા દર્શકો પર, કે આજે હું જેટલી બુલંદી પર ઉભો હતો, એનાથી પણ આગળ જઈશ હું એની અંદર. દલેરજી, હવે તો પોલીસે જે નિવેદનો આપ્યા છે, પંજાબની એ જ પોલીસ જેમણે તમારા ઉપર કેસ કર્યો હતો, એ જ પોલીસે કોર્ટમાં અપ્લાય કર્યું છે કે અમારી પાસે કોઈ એવિડન્સ નથી, અમે કેસ પાછો લેવા માંગીએ છીએ. હા જુઓ, હવે આ પણ હું શેર કરવા ઈચ્છું છું. ઘણું દુઃખ છે. એકવાર પોલીસે ક્લીન ચીટ આપી દીધી, કોર્ટ કહે છે કે તમે બીજી વાર રીઇન્વેસ્ટિગેશન કરો. હવે પોલીસ કંઈ હોય તો કરે પાછી બીજી વાર, કેમ કે જૂની ટીમ આખી જે ટીમ મારી પાસે પૈસા માંગી રહી હતી, એ તો આખી બધાના ફટાફટ બદલી કરી નાખી. એમણે ગભરાઈ ગયા કે હવે કંઈ છે નહીં તો કરશું શું? એક દિવસ તો પોલ ખુલશે, શું સામે લઈને આવીશું કે દલેર મહેંદીના આમાં ભૂલ છે કે કઈ રીતે રજૂ કરીશું? બધી બદલીઓ થઈ ગઈ. જ્યારે નવા લોકો આવ્યા, એમણે પુનર્ગઠન કરીને જ્યારે જોયું, ક્લીન ચીટ આપી, તો કોર્ટે કહ્યું કે રીઇન્વેસ્ટિગેશન ફરીથી કરવામાં આવે. બીજી વાર ફરી ક્લીન ચીટ આપી દીધી. તમને એવું નથી લાગતું કે જરૂર એ વાતની પણ છે કે તમે પોલીસની ઉપર કેસ હું પોલીસની ઉપર કેસ કરીને શું કરી લઈશ? કેમ કે હરી ફરીને છેવટે 4 કેસ ફરી બીજી કોઈ જગ્યાએથી મારી પર નાખી દેશે, કોઈ બીજા કેસમાં ઘુસાડી દેશે. એટલે હું આ ગંધને છેડવા નથી ઈચ્છતો. એ પોતાને ઘરે ખુશ રહે, હું મારા કામમાં ખુશ રહું. પણ મીડિયાથી તમારી નારાજગી છે? નહીં, નારાજગી નથી મીડિયાથી, પણ મને દુઃખ ઘણું છે. અચ્છા, 31 ડિસેમ્બરે મને કહી રહ્યા છે, સર તમે ચિંતા નહીં કરો, ત્યાં તમારી વ્યવસ્થા કરી દીધી છે, માત્ર 14-15 દિવસ રહેવું પડશે, એટલી કોઈ ખરાબ વાત નથી. જેમાં થોડું પેન્ટ કરી દીધું છે તમારા માટે, ટીવી પણ રખાવી દીધું છે. મેં કીધું અચ્છા, એ લોકો મને એવી રીતે વાત કરી રહ્યા છે જાણે કે મને હજ માટે મોકલી રહ્યા છે લોકો. તો હું સાંભળતો રહ્યો કે યાર શું કરી રહ્યા છે યાર મારી સાથે. એના પછી મીડિયાવાળા કહી રહ્યા છે, પાજી એકદમ કમાલ, ત્યાં કેમેરા લાગેલા છે ને, તમે જોજો શું કવરેજ, મેં શું કર્યું છે યાર, સમાચાર છાપી રહ્યા છે. એના પછી હેરાની અને દુઃખ એટલે થયું મીડિયાથી. ત્યારે વિશ્વાસ બિલકુલ તૂટ્યો મારો, જ્યારે મને ત્યાં આગળ ક્લીન ચીટ મળી. 31 ડિસેમ્બરે 2 વાગ્યા સુધી તો મીડિયાએ ખરાબ હાલત કરી રાખી હતી. 4 મહિનાથી દિવસ રાત બતાવીને. જેવી મને ક્લીન ચીટ મળી છે, બેશરમોની જેમ નાનકડું નીચે લખી દીધું, દલેર મહેંદીને ક્લીન ચીટ મળી. બસ આનાથી મોટી બેશરમી કે તમે દિવસ રાત આટલો બોલો છો, તો એ સમય થોડી હજી બકવાસ કરી લો કે અમારી ભૂલ હતી, દલેર મહેંદીને ક્લીન ચીટ મળી છે, આ એવિડન્સ નહીં મળ્યા. તો ને પણ એમને લાગ્યું કે અમારી કઈ આટલી હાર થઈ ગઈ છે મીડિયાની કે અમે તો ખબર જ નહીં ક્યાં જઈશું. પણ સારું છે, હું પાછો મારી જગ્યાએ ઊભો થઈ ગયો છું. હું તમને બસ એટલો વિશ્વાસ અપાવી શકું કે એ સમયે ઇન્ડિયા ટીવી નહોતું, નહીં તો તમારી સાથે આ નહીં થવા.
આપકી અદાલતમાં દલેર મહેંદી પર જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક બાદ। हो बच के रहना वीर जी नहीं तो हो जाना कल्याण रब दियां वे परवाइयां अज कुत्ते खान मलाइयां। આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ પોપ સ્ટાર દલેર મહેંદી પર। આપકી અદાલતમાં દલેર મહેંદી પર આરોપ છે કે તેઓ વગર કારણે કોન્ટ્રાવર્સીસ ક્રિએટ કરે છે। ઘણી મોટી કોન્ટ્રોવર્સી તો આપણે ડિસ્કસ કરી લીધી, પણ એ પહેલા પણ કેટલીક વાર એવું થયું છે જ્યારે જ્યારે તમારા આલ્બમ આવે છે કોઈને કોઈ કોન્ટ્રોવર્સી ઊભી થઈ જાય છે। હું તમને ઉદાહરણ આપું છું। જે સમયે તમારું એક દાના દો દાને એ આવ્યું તો પંજાબના અમુક લોકોએ એના પર ઓબ્જેક્શન લીધું। એનું કારણ એ રહ્યું છે કે મેં ઘણી વાર સીધી વાત કરી છે। મારું કામ મ્યુઝિકનું છે, મારો બીજો કોઈ અલગથી કોઈ બિઝનેસ નથી। મારા ગાવાનું અને વગાડવાનું જે બિઝનેસ છે જેને હું બિઝનેસ રીતે કરું છું। તો મને જ્યારે પણ કોઈ પણ શો બોલાવે છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે, તો એ જે શોમાં બોલાવે છે તો એક જ ચક્કરમાં રહે છે કે યાર અમે ફલાણા ડિપાર્ટમેન્ટથી છે તો દલેર મહેંદી આવશે તો અમારે માટે ફ્રી જ ગાય જ નહીં જશે। તો હું સ્પષ્ટ ના પાડી દઉં કે ના ભાઈ, હું ઇન્કમ ટેક્સ પેઈ છું અને ઇન્કમ ટેક્સ આપું છું, તો ભાઈ હું જ્યારે મારું ગીત ગાઈશ એની ફીસ લઈશ જ। હા, એ થઈ શકે છે કે કંઈક ડિપાર્ટમેન્ટ માટે ઓછું થઈ જાય, પણ મારી આ જ આદતો જ કદાચ એ મારા માટે ઠીક નહીં રહી કે લોકો ખોટું લગાડી દેતા હતા કે કેમ કે ઘણીવાર અમુક લોકો એવા મળ્યા કે અમુક મીડિયા સાથે જોડાયેલા છે, અમુક મેગઝીન સાથે જોડાયેલા છે, ન્યૂઝપેપરથી જોડાયેલા છે, જે મીડિયાના છે, જે દરેક વખતે એવું ઈચ્છે છે કે આર્ટિસ્ટ એમના માટે આવે અને ફ્રીમાં ગાઈને જાય। એમને કહે છે કે પછી આના માટે બદલે અમે તમને માઇલેજ વધારે આપી દઈશું, ઘણું વધારે, પણ જ્યારે તમને પૈસા જ નહીં મળશે તમારા કામના, તમે કેવી રીતે ચલાવશો પોતાની જાતને? તો મારી કદાચ એવી આદત થી ક્યારેક પંજાબમાં તો કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરતા રહ્યું, કેમ કે એક માણસ એકદમ આટલો રાઇઝ થઈ ગયો જે સાચે જ ઘણું ખટકે તો છે। તમને લાગે છે કે 10 વર્ષમાં તમે જેટલા રાઇઝ થયા અને જી। એ દરમિયાન તમે જેમને ના પાડી એ બધાએ આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો? જી, એ તો સ્વાભાવિક છે। આખી દુનિયાએ જોયું છે કે આ 3-4 મહિના જે લાસ્ટની કોન્ટ્રોવર્સી જે બની છે, આખી દુનિયાએ જોયું છે કે શું રહ્યું છે, હાલત બધાની સામે છે। તો એટલે કદાચ બધા લોકોએ સાથ નહીં આપ્યો કે યાર આ આપણે ત્યાં તો પ્રોગ્રામ કરવા નહીં। હવે જો કોઈ કહેશે કે મફતમાં ગાવા માટે તો જશો તમે? નહીં, ક્યારે પણ નહીં ગાઉં મફતમાં। હા, જેમ કે સુનામી છે, કારગિલ છે, ગુજરાતનું થયું, એવી કોઈ આપદા આવે છે પછી તો લાલચ છે પૈસા માંગવા પર, પછી તો હું ફ્રીમાં તૈયાર છું। પણ જો એમ જ તમે કહો કે અમે ફલાણા ડિપાર્ટમેન્ટમાંથી છીએ, ફલાણાના ડિપાર્ટમેન્ટ, તો બહુ મુશ્કેલ છે। જેમ કે માની લો કે યાર મારું ઘર પોતાનું દિલ્હીમાં છે, તો હવે એ એરિયાની સમજી લો કે કોઈ એમએલએ સાહેબ જ ઈચ્છે છે કે દલેર મહેંદી મારી સાથે ઊભો રહે અહીંયા આવીને, જો હું નહીં ગયો તો ક્યારેક પાણી કપાવી નાખશે, ક્યારેક લાઇટ કપાવી નાખશે, એવું ચાલતું રહેશે। તો આ બધી વસ્તુઓ ઘણી દુઃખદાયી હોય છે આર્ટિસ્ટ માટે, અને એકલો જ હું નથી આ પીસાઈ રહ્યો, બીજા કેટલાય આર્ટિસ્ટ છે જે બિચારા ઘણા દુઃખી છે આ જ હાલતોમાં। હું તમને સવાલ પૂછતા પહેલા એ કહેવા ઈચ્છું છું કે તમે હસતા જ વધારે સારા લાગો છો, તમારી આંખોમાં આંસુ સારા નથી લાગતા। હું એ જ કહી રહ્યો છું કે મારી રજતજી સાથે પણ હમણાં જ્યારે વાત થઈ રહી હતી કે હું ક્યારે રડતો નથી અને ગભરાટથી તો ક્યારે પણ રડ્યો નથી। તો બસ આગળ પણ ક્યારેય રડતા પણ નહીં। આભાર, ક્યારે નહીં રડ્યો। થેન્ક યુ। અને મારો Thank સવાલ you. એ છે કે તમને જે ઇજ્જત અને શોહરત જે તમને પહેલા મળી હતી, શું આજે પણ એ જ છે કે ફરક આવ્યો છે એમાં? જે શોહરતમાં જે કહે છે કે ફરક એ સમય મોટો આવી ગયો હતો, પણ જ્યારે હું બિલકુલ જીતીને બહાર આવ્યો તો લોકોનો ઘણો પ્રેમ મળ્યો, અને હવે જે દલેર મહેંદીનો જે નામ હજી સુધી જેટલું મેં કમાયું છે, મને ભરોસો છે ભગવાન પર અને મારા કામ પર। હજી મારે 4 ગણું નામ હજી ઘણું આગળ લઈ જવાનું છે, આખા વર્લ્ડમાં હજી ઘણી ધૂમ મચાવવાની છે મારા નામથી। જુઓ જે પણ મેં તમારી આ દુઃખ ભરેલી વાર્તા સાંભળી, જી, ઇટ વોઝ વેરી પથેટિક. થેન્ક I યુ, was so much moved. I'm just like your mother or like mother to you. થેન્ક યુ। I Thank wish you all the happiness and all the more popularity. But Thank you. suddenly આ જે પણ Thank you. થયું છે જી, એણે તમારી બુલંદીઓને 4 ચાંદ લગાડી દીધા છે। આભાર, ઘણો આભાર, થેન્ક યુ। નાના રે કજરા રે, પ્લીઝ, થેન્ક યુ। कजरा रे नैना वाले
नैना तेरे चंबल दे लुटेरे ऊंचे मचानों से बादल उड़ाते हैं सूखे नसीबों पे बादल बरसाते हैं जीवे तेरे नैना दे लुटेरे कजरा रे कजरा થેન્ક યુ વેરી મચ થેન્ક યુ. ઘણો આભાર. આટલા બધા પંજાબી સિંગર છે, જી. તો આ બધી કોન્ટ્રોવર્સી તમારી સાથે જ કેમ થાય છે? કદાચ આભારી હોઈશ, કેમ કે જ્યારે કોઈ માણસ સફળતા મેળવે છે કે આ તો ક્યાં તો જનતાનો પ્રેમ છે, તમારું નસીબ છે, તમારા મા બાપના આશીર્વાદ છે, કે એક એવી જગ્યા પર અમે લોકો બેઠેલા છે અને એને માટે અમે ઘણી મહેનત અને કામ કરીએ છીએ. કારણ કે માત્ર દલેર મહેંદી જ નહીં, એવું નથી કે દલેર મહેંદી એક જ ગીતથી હું બની ગયો છું. મેં આને માટે ઘણી મહેનત કરી છે અને લોકોના આશીર્વાદ પણ છે. તો કદાચ તમને લાગે છે કે સફળતાની કિંમત ચૂકવવી પડી છે? જી બિલકુલ ચૂકવવી પડે છે. અને ખાસ કરીને દરેક વખતે આર્ટિસ્ટને તો, કેમ કે આર્ટિસ્ટ એક એવો માણસ, એવી વસ્તુ છે કે એ બિલકુલ બદલાની તો મનમાં બદલાની ભાવના તો રાખી જ નહીં શકે. કેમ કે હું વધારેમાં વધારે શું કરી શકું છું? ગીત ગાઈને 2-4 ગાળો આપી શકું છું ગીતમાં, અને એનાથી વધારે તો હું કશું કરી શકતો નથી. હું ડિરેક્ટ કોઈથી લડી નથી શકતો, કોઈને આપણે મારી નથી શકતા, કોઈને પીટી નથી શકતા. એ થઈ શકે છે ભાઈ, ચાલો ગુસ્સામાં અમુક ગીતોમાં 1-2 બોલી દીધા, આનાથી વધારે આર્ટિસ્ટ કંઈ નથી કરી શકતો. જો કોઈને ગુસ્સામાં ગાળો આપવી હોય તો કેવું ગાશો તમે? જરા સંભળાવી દો. चोर चक्के चौधरी ते गुंडी रन परदान ओ चोर चक्के चौधरी वही गुंडी रन परदान ओ बच के रहना वीर जी नहीं तो हो जाना कल्याण रब दियां बेपरवाहियां अज कुत्ते खान मलाइयां रब दियां बेपरवाहियां अज कुत्ते खान मलाइयां. હવે હું ઈચ્છીશ કે એક વર્ડ છે અહીંયા, એ વગર ક્લેપે તમે સાંભળજો. ओ नित नवी डकैतियां ते होंदे बलात्कार वही नित नवी डकैतियां ते होंदे बलात्कार ओ थाने पुलिस कचहरियां सब मिली जुली सरकार हो बच के रहना वीर जी नहीं तो हो जाना कल्याण रब दियां वे परवाहियां अज कुत्ते खान मलाइयां. આ હતા આપકી અદાલતમાં અમારા આરોપો દલેર મહેંદી પર, એમની સ્પષ્ટતા. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ અંજન મિત્રાના નિર્ણયનો. આરોપી પર લાગેલો જવાબ. આરોપ ઘણા ગંભીર હતા, પણ એ જાણીને ઘણી ખુશી થઈ કે દલેર સાહેબે ઘણા સ્પિરિટેડ વેમાં પોતાનો બચાવ કર્યો. ક્યાંક એ લાગે છે કે એમની પાસે એટલું ટેલેન્ટ છે, પણ એ તો ક્યારે પણ એક્સપેરિમેન્ટ નહોતા કરવા ઈચ્છતા આટલા દિવસો સુધી. આજે ખબર પડી કે એ કંઈક બીજા પણ એક્સપેરિમેન્ટ કરશે બીજી રીતના ગીતોની સાથે. અમે આશા રાખીએ છીએ કે તમે આ સંગીતના સફરમાં આગળ વધો, અને આ સાથે જ તમને બધા આરોપોથી બરી કરવામાં આવે છે. ધન્યવાદ. થેન્ક યુ.